નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મહેમાનો તેમજ ભાઈ બહેનોનું સતત આગમન થયું. સેવા કેન્દ્ર પર આવી સૌએ સદગુરુ નિરાકાર જ્યોતિબિંદુ પરમપિતા શિવ પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભાઈ બહેનોએ સેવા કેન્દ્રની નિમિત્ત બીકે ડૉક્ટર અરુણા દીદી, બીકે પૂનમ દીદી તેમજ તમામ બ્રહ્માકુમારી બહેનોનું પણ સન્માન કર્યું. અટલાદરા સેવા કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે નિયમિત ક્લાસ બાદ દીપ પ્રજ્વલન કરીને સદગુરુ શિવ પરમાત્માનું આહ્વાન કરી હર્ષોલ્લાસપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. પરમ શિક્ષક અને પરમ સદગુરુ શિવ પરમાત્માને હૃદયપૂર્વક કોટી કોટી વંદન અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બીકે ડૉક્ટર અરુણા દીદી સહિત તમામ બ્રહ્માકુમારી બહેનોનું મંચ પર તિલક કરીને તથા ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પોતાના આશીર્વચનમાં અરુણા દીદીએ જણાવ્યું કે પરમાત્મા આપણા સૌના પરમ સદગુરુ છે. તેમની આજ્ઞાને શિરોધાર્ય કરીને આત્મ ઉન્નતિ કરતા અને સર્વની નિસ્વાર્થ સાચી સેવા દ્વારા જ આપણે તે સદગુરુ પાસેથી સફળતા તથા આત્મકલ્યાણના શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરમાત્મા તમામ આત્માઓના પરમ સદગુરુ છે. તેઓ કોઈની ધન સંપત્તિ, ખ્યાતિ, શક્તિ કે હોદ્દો નથી જોતા, પરંતુ મનની નિર્મળતા અને સારા ભાવોને જ જુએ છે. આ જ ગુણોના આધારે આપણે તેમના પ્રેમ અને વરદાનના અધિકારી બનીએ છીએ. ત્યારબાદ તમામ ભાઈ બહેનોને તિલક કરીને પરમાત્માના આશીર્વાદરૂપ બ્લેસિંગ કાર્ડ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. સવારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સમગ્ર દિવસ દરમિયાન અનેક ભાઈ બહેનો સેવા કેન્દ્ર પર ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સતત આવતા રહ્યા. गुरु पूर्णिमा और हमारी दीदी को भी हैप्पी गुरु पूर्णिमा. तो दो शब्द मैं कहना चाहूँगी. गुरु बिना ज्ञान कहाँ, ज्ञान बिना मार्ग कहाँ. हमें ऐसे मार्गदर्शक मिले जिनके द्वारा हमारा भाग्य बना. ओम शांति. વડોદરા સુભાનપુરા ગોત્રી ખાતે ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ. કેવલ પરિવારનું આયોજન. કેવલાનંદજી મહારાજની નિશ્રામાં પાદુકા પૂજન. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ. ગુરુ પૂર્ણિમા જ્ઞાન અને કૃતજ્ઞતાનો પર્વ. ગુરુ શિષ્ય પરંપરાનો મહાન દિવસ. આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ગોત્રી અમીન પાર્ટી પ્લોટ ખાતે કેવલ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની દેવી નિશ્રામાં દર્શન, પાદુકા પૂજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે સહિત કેવલ પરિવારના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી યોજાઈ હતી. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. ભક્તોએ ગુરુના ચરણોની પૂજા કરી અને આશીર્વાદ મેળવ્યા.
માંજલપુર પેટા ચૂંટણીમાં હાઈટેક દેખરેખ. 260 મતદાન મથકો પર 520 કેમેરાથી વેબકાસ્ટિંગ. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે ચૂંટણી પંચે હાઈટેક વ્યવસ્થા ઊભી કરી છે. તમામ 260 મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા સાથે કુલ 520 કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત લાઇવ ફીડના મોનિટરિંગ માટે ખાસ વેબકાસ્ટિંગ વ્યુઇંગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. વડોદરા શહેરની 145 માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતદાન માટે બનાવવામાં આવેલા તમામ 260 મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર 2 કેમેરા ગોઠવવામાં આવ્યા હોવાથી કુલ 520 કેમેરા મારફતે મતદાનની દરેક પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કેમેરાઓ દ્વારા મળતા લાઇવ ફીડનું અસરકારક મોનિટરિંગ કરવા માટે ધારાસભા હોલ ખાતે વિશેષ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. અહીં ઝોનવાર કુલ 28 કર્મચારીઓની વેબકાસ્ટિંગ વ્યુઇંગ ટીમ તૈનાત કરવામાં આવી છે. દરેક ઝોન માટે એક જવાબદાર કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે, જે પોતાના ઝોનના તમામ મતદાન મથકોના લાઇવ ફીડ પર સતત નજર રાખી રહ્યા છે. કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કે અનિયમિતતા જણાય તો તેની તાત્કાલિક જાણ ચૂંટણી અધિકારીઓને કરવામાં આવે છે. ચૂંટણી પંચનું કહેવું છે કે વેબકાસ્ટિંગની આ વ્યવસ્થાથી મતદાન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે, મતદારોમાં વિશ્વાસ વધશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે સંપન્ન કરવામાં મદદ મળશે. 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો થયો પ્રારંભ. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખે સહપરિવાર મતદાન કર્યું. માંજલપુર વિધાનસભામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે.
માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે થયું ઘર્ષણ. ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને માર મારવાનો આક્ષેપ. મતદાન મથક બહાર જ ખુલ્લા હાથને મારામારીથી મતદાન કરવા આવેલા મતદારોમાં સોંપો. બંને રાજકીય પક્ષોના કાર્યકરો એકબીજાની સામે આવી જતા વાતાવરણ બન્યું તંગ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તાત્કાલિક બંને પક્ષોના કાર્યકરોને સ્થળ પરથી દૂર કર્યા. કોંગ્રેસના પૂર્વ નગરસેવક વિજયભાઈ અને ભાજપના કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી. થોડા કલાકો પહેલા કોંગ્રેસ દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ કરાયેલો ભાજપા પર લગાવવામાં આવ્યો છે આક્ષેપ. આક્ષેપને લઈને કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓએ કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીને કરી હતી રજૂઆત. ભાજપ કોંગ્રેસ વચ્ચે મારામારીનો મામલો. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન. એ ઘટનામાં શરૂઆતમાં કોંગ્રેસનો કાર્યકર્તા નશાની હાલતમાં આવે છે અને ગાળાગાળી કરે છે, અપશબ્દો બોલે છે અને અમારા કાર્યકર્તાઓ જે શાંતિ રીતે કામ કરી રહ્યા છે એને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. આમાં ઘટના બની હોય છે. હું સૌને અપીલ કરું છું, વડોદરા એક સંસ્કારી નગરી છે, શિક્ષિત નગરી છે. અહીંયા શાંતિપ્રિય રીતે મતદાન થતું જ હોય છે. આપણે ઉશ્કેરવાનો પ્રયત્ન ના કરીએ. ઉલટાનું આપ પણ મતદાન જાગૃતિમાં જોડાઓ, વધુમાં વધુ મતદાન થાય એના માટે પ્રયાસ કરો. હું સૌને આપણા માધ્યમથી અપીલ કરું છું કે સૌથી વધુ મતદાન માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં થાય અને પેટા ચૂંટણીના પણ મતદાનોના રેકોર્ડ માંજલપુર વિધાનસભા તોડે એ પ્રકારના પ્રયાસો સૌ સાથે મળીને જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શરૂઆત કરી છે એમને એવી અપેક્ષા છે કે મતદાન ઓછું થાય. મતદાન ઓછું થાય તો સ્વાભાવિક જ એમને જીતની આશા થાય. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 1 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે. આજે પણ છેલ્લા સમય સુધી અમે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવીશું. વધુમાં વધુ પેટા ચૂંટણીમાં મતદાન થાય એવો પ્રયાસ કરીશું અને વધુ મતદાન એ હંમેશા લોકશાહી માટે ખૂબ સારી નિશાની છે. એટલા માટે પણ સૌ નાગરિકોને મને મારી અપીલ છે વધુ મતદાન કરી અને આ બધા જે હરકતો છે એનો જવાબ આપવો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત આગેવાન ગૌલકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લેવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોના મસીહે તરીકે જાણીતા અને ગુજરાતના છોટે સરદાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન, ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું. આજે ભલે તેઓ વિઠ્ઠલભાઈ આ દુનિયામાં નથી રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે. આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારે આજ રોજ 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લલિતભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કેમ્પમાં આવતા તમામ લોકોને તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી. આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમ્મર, નરસિંહભાઈ મંગલપરા, કાર્યકર્તા પટેલ સમાજ તેમજ તમામ સમાજ સાથે સહકારી મંડળીઓ દ્વારા
સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું, જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું, જેમાં 305 બોટલ થયેલ તે એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. હું ઉત્તમ ઠુમર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉપલેટા તાલુકા સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના ખેડૂતો અને નાગરિકો એટલી બહોળી સંખ્યામાં રક્તદાન માટે આવેલા છે કે વિઠ્ઠલભાઈને આમ જોઈએ તો તમામ સમાજના લોકો એમને ખૂબ જ ચાહે છે અને એમની પુણ્યતિથિ નિમિત્તે એમને બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેટ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને એમને બિરદાવે. આભાર. નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. આજે મોન્સૂન 2026 છે, એટલે આજ તારીખ 30 અને કાલે 31 છે. 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે. આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપણા જણાવવા માંગુ છું. આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે. એટલે કંઈ પણ પ્રકારની આપણે તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો. એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી, આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે. આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે, એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે. એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે. એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે. એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે. જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે. એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં. એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે પંચાયત સાથે કરવામાં આવેલી છે. એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે. આપણા માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે. જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર ત્યારે અલર્ટ લેવલે આવી જશે. એટલે 70 થી 80% ડેમ જો છે અલર્ટ લેવલે છે. ઉપરવાસના જે વરસાદ છે સરદાર સરોવર ડેમમાં એ અત્યારે પણ -10 થી -50% છે. એટલે એનું ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ જે છે એ આ 2-4 દિવસમાં ઓછી છે. ત્યારે પણ આપણે છે એ બધી તૈયારી કરવામાં આવેલ છે. ગોલ્ડન બ્રિજની હાલની સપાટી 1.9 મીટર છે અને જ્યારે એ 7 મીટરમાં આવી જશે એટલે 7 મીટર પછી બાજુની વિસ્તારમાં પાણી ફરવાની શક્યતા ઊભી થાય છે. એટલે આપણા પાસે એક સફિશિયન્ટ સ્પેસ અત્યારે પણ છે, પરંતુ તાકીદારી બધાએ રાખવું જોઈએ. આપણે થકી હું કંઈક સૂચનાઓ આપવા માંગુ છું. ખાસ કરીને દરિયામાં ખેડતા માછીમારી કરવા માછીમારો બંધુ ભગીનીને મારી વિનંતી છે કે આગળના 2-3 દિવસમાં કોઈ દરિયો ખેડતા નથી. આપણે તાકેદારી રાખીને પોતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. બિનજરૂરિયા ઘરની બહાર જવાનું નહીં. નદી પાસ હોય કે ખાડીનો નજીકનો એરિયા હોય કે કોઈ પાણીની જગ્યા હોય ત્યાં ખાસ કરીને નાના બાળકો હોય એને ધ્યાન રાખવું જરૂરી છે. લાઉડસ્પીકરથી અત્યારે અમે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં બધાને જાગૃત કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. જેટલા પણ પ્રાઇવેટ અસેટ્સ છે કે જેમાં આપણે ફ્લડમાં ઉપયોગી કરતા હોઈ શકે એ બધાનું મેપિંગ પણ અમને કરી દીધો છે. આ જે તૈયારીઓ છે એ સતત ચાલતી હોઈએ છે, પરંતુ તંત્રને આપણે બધાની સહકાર્યની જરૂરિયાત છે.
આપને બધાને એ કહેવા ઉપર બહુ આનંદ થાય છે કે 400થી વધારે વોલેન્ટિયર્સ પોતે સામે આવીને તંત્ર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ઘણા બધા NGO સામે આવ્યા છે, ધાર્મિક સંસ્થાઓ સામે આવ્યા છે, જનપ્રતિનિધિઓ તો અમારા સાથે સતત હોય જ છે. એટલે આગામી 3 દિવસ માટે હું આપને નમ્ર અરજી કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની રિસ્ક તમે લેતા નથી. કઈ જરૂરિયાત હશે અમારે કંટ્રોલ રૂમને તમે ફોન કરી શકો. મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે. આપને કંઈ પણ જરૂરિયાત પડે આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો. આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામના કરીશું. જય હિન્દ. કરજણ શહેરના ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુ વંદના સાથે મહાપ્રસાદીનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં કરજણ નગર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂજન બાદ સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. કરજણ નગર સંગઠનના પ્રમુખ વિમલભાઈ ભટ્ટે જણાવ્યું કે સંત રવિદાસજી દ્વારા અપાયેલા સમરસત્તા, સેવા અને માનવતાનો સંદેશ આજે પણ સમાજને સાચી દિશા આપે છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સંત રવિદાસજીને વંદન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે કરજણ શ્રી પ્રેમદાસ બાબા ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે કરજણ નગરના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે, કોર્પોરેટરો સાથે ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી ગુરુ પૂજન કરી અને ઉજવવામાં આવી. સાથે જ સંત શ્રી રવિદાસ કે જેઓને આ ધન્ય ધરા ઉપર 650 વર્ષ પૂર્વે ખૂબ જ સમાજ સેવાનું કામ કર્યું અને ઉદ્ધાર કરવા માટે થઈ અને નાનામાં નાના માણસને ભગવાનના વિચારો પ્રદાન કર્યા અને સદવિચારોથી આ ધન્ય ધરાને પાવન કરી એવા સંત રવિદાસની પણ 650મી જન્મજયંતિ નિમિત્તે કરજણ નગર ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેટરોના સહયોગથી ઉજવણી કરવામાં આવી. તેમજ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, સંત રવિદાસજીના પાવન સિદ્ધાંતોને આધાર રાખી અને પોતાના નિર્ણયો લેવામાં અને સરકાર ચલાવવાની અંદર સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સંત રવિદાસને પણ આ પુણ્ય અવસર ઉપર ભારતીય જનતા પાર્ટી કોટી કોટી નમન કરે છે. છાણી પોલીસે ₹5,633ના ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી છાણી પોલીસે સફળ કામગીરી કરી છે. PIRL પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે પોલીસે ભાથુજી નગર ગરનાળા પાસે રેડ કરી ધર્મેશ ઉર્ફે ધમો અશ્વિનભાઈ પટેલને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી 12.66 ગ્રામ ગાંજો, કિંમત ₹633, ₹5,000નો મોબાઈલ ફોન, જીપલોક બેગ, ચૂંટણી કાર્ડ તથા લાઇટ બિલની નકલ સહિત કુલ ₹5,633નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છાણી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C, 20B અને 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાસે આવેલા જય માતાજી પાર્કિંગ નજીકથી સયાજીગંજ પોલીસે ગેરકાયદેસર 474 ગ્રામ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી PISJ પંડ્યા, PIDK ગમાર અને ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરીને આસિફ ઉર્ફે માહિર વોરા, રૂકસાના ઠાકોર અને પુષ્પા ગરાસિયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ₹23,700ની કિંમતનો 474 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી
કુલ રૂપિયા 37,040નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઋષિ ચિંતનના સાનિધ્યમાં અનેક સેવા યજ્ઞ. દામનગર હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગીરી બાપુના સાનિધ્યમાં મહારક્તદાન કેમ્પ યોજાયો. ભજન, ભોજન, દર્શન, અર્ચન, પૂજનમાં માનવ મહેરામણ અકઠેઠઠ જનમેદની વચ્ચે તપોનિષ્ઠ ઘનશ્યામગીરી બાપુએ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મૂક્યો. લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં ભારે ભીડ. બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુ ડોડાવાડાના સીતારામ આશ્રમ ખાતે ભજનમાં રહો ભરપૂરનો સંદેશ આપી જનાર પૂજ્ય બાપુના સેવક સમુદાય દ્વારા અદ્ભુત વ્યવસ્થા સાથે દર્શન, પૂજન, અર્ચન કરતા ભાવિકો ભલા થવા ભલું કરતા રહો. તપોનિષ્ઠ ખડેશ્વરી બાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર મહંત રક્તદાન કેમ્પમાં યુવાનોમાં ઉત્સાહ પ્રેરતા પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગીરી બાપુ ભાવનગર બ્લડ બેંકની સેવાએ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં યોજાયેલ મહારક્તદાન શિબિરને ભવ્ય સફળતા મળી. દામનગર સત્યનારાયણ આશ્રમ શ્રી નૃસિંહજી મંદિર, બજરંગદાસ બાપાની મઢુલી, શ્રી ગાયત્રી મંદિર, શ્રી કુંભનાથ મહાદેવ, શ્રી વૈજનાથ મહાદેવ સહિતના ધર્મસ્થાનોમાં વ્યાસ પૂર્ણિમાની રંગારંગ ઉજવણી. ઠેર ઠેર દર્શન, પૂજન, અર્ચન સાથે ભજન ભોજનની આહલેખ જગાવતા જગમ્મી તીર્થકર સમા પૂજ્ય સંતોના સાનિધ્યમાં શ્રદ્ધાળુ ભાવિકોને આદર્શ માનવના આશીષ પાઠવતા પૂજ્ય સંતો અને સતીરત્નો. અજ્ઞાનના અંધારાને દૂર કરી સર્વ પ્રકાશ ફેલાવજો. પૂજ્ય સરદર્શનચાર્ય ભક્તિગીરી માતાજીનો સંદેશ. ભગવાન શ્રી નૃસિંહજી મંદિરમાં પૂજ્ય શાસ્ત્રી પરિવારનો દિવ્ય સત્સંગ વિધાન ભગવતાચાર્ય કપિલ મુનિ મહારાજનું મનમીય વક્તવ્ય સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા શ્રાવકો સર્વનો સમાવેશ કરજો, બધાને સાથે લઈને ચાલજોનો સંદેશ આપતા પૂજ્ય ભગવતાચાર્ય કપિલભાઈ જોશી અને નયન જોશી. પ્રભુ અને પ્રાર્થના ક્યારેય ભૂલવી નહીંનો હૃદયસ્પર્શી સંદેશ. જેતપુર લેઉવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે આપણા નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ડાઇંગ એસોસિએટ સિટી કાઉન્સિલ નગરપાલિકા તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા આયોજિત સર્વે રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને આયોજન કરનાર સંસ્થાઓને અભિનંદન પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભરાત્રી.